હાલો જો આપણે આત્મનિર્ભર ક્રિકેટ જય સોમનારાયણ બધાને પૂજાપાઠ કરીને ભગવાને લાગ્યા પગે પછી મમ્મીને લાગ્યા પગે માતાજીને રોટલી ઉપાડીને આમને જમાડીને ઉપડી ગયા ઓફિસે જવા પોગી ગયા ઓફિસે કર્યું પંચ ભગવાને પગે લાગીને આવી ગયા કેબિનમાં ને આજના ટાસ્ક લખીને લાગ્યા કામે બોલો પાવર માળો હાલી ગયો તો આવી ગયા ધનરાજ બીચ ક્રિકેટ ખેલને પેલા તો ગોવામાંથી બેટ ને સ્ટમ્પડા ખોળવા જોઈએ ફાઇનલી હાલો ઝડી તો ગઈ ઓ કીટ કોઈ રમવા વાળું તો હતું નહીં એટલે આપણે આત્મનિર્ભર ખેલ ખેલવાનો છે બોલો એક બોલ ખોલતા ખોલતા બીજો ચડી ગયો પણ ઈ જરાક ફાટલો હતો પણ પછી ઘડી કીધું બોલિંગ નો લાભ લઈ કાઢીએ ને એમ તો આવડે છે થોડું થોડું નાઈ લીધું પણ હો હાલો હવે પૂર્ણાહુતિ કરી બતાવીએ ને માતીશભાઈ લાગેલા છે દિવાલ તોડવામાં 22 કેરેટ ઓ ભાઈ વાહ ધનિયા વાહ આને કોક સેન હોતો વેચી નાખશે હો પછી અમારે સ્પોન્સર તરફથી દાબી લીધું જ્યુસ ને ઉપડી જેવી હવે ઘર બાજુ લાઇટ ના કઈ ઠેકાણા નથી નવરથી બેઠા પછી વિડીયોના કામમાં ને પ્રસાદમાં દાબી લીધા ઢોકળા ને પછી કરી ભગવાનની આરતી આને હવે ધમારવી પડે એમ જ હતી હો અને આજે પાછા પોગી ગયા ઇન્ફ્લુએન્સર ટુર્નામેન્ટમાં આજે છે દિવસ 4 અમારે લુયાભાઈ આપણી પેલા પધારી ચૂક્યા છે મારી ભાઈ બાકી ઓલરાઉન્ડરો આવતી વખતે આ ટેણીનું ફોર્મ પાકવો અમારા ચીફ ગેસ્ટ શ્રી મિતભાઈ બુટાણી છે 3 કિલોમીટર થી પધારી ચૂક્યા છે આપણી વચ્ચે મારી ભાઈ બાકી માણા એક નંબર હો આ લે અહીંયા તો આપણે વિડીયો હાલતા લાગે છે બસ હવે કાલનો દી છે આ માહોલ આપણી ફેવરિટ તો G2B રોયલ્સ હતી તમારી કઈ હતી નાની ઉંમરના વગર લાયસન્સ વાળા સુપરમેનિયા હો પણ હમણે પણ જમાવટ બોલાવી છે પણ તોય હારી ગયા હાર્ડ લક જમાવ્યા પછી ઠંડીમાં ગરમા ગરમ ખાવસા આ ઠંડી એવડી પડે છે ને કે લાગે છે ભગવાને ઉનાળા પછી ડાયરેક્ટ શિયાળા મોડ ઓન કરી દીધો છે ને આજનો વિચાર કઈક એવો છે કે આ તો જીવન છે વાલા ભૂલો તો થતી રહેશે પણ આપણો ઈરાદો ખોટો ન હોવો જોઈએ